તો જિગ્નેશ મેવાણી દ્વારા ભાજપ સરકાર પર ભેદભાવ રાખવાના આક્ષેપો કરાયા। તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। પ્રતિક્રિયા આપતા ભાજપના નેતાઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ છે, પરંતુ તેમાં જિગ્નેશ મેવાણી પોતે હાજર રહેતા નથી। વધુમાં મુખ્યમંત્રી માટે વપરાયેલા કેટલાક શબ્દોને અશોભનીય ગણાવી તેમની ટીકા કરવામાં આવી છે। આ મુદ્દે રાજકીય તણાવ વધ્યો છે। બંને પક્ષો વચ્ચે વાકયુદ્ધ હવે તેજ બન્યું છે। આજે પ્રશ્નોત્તરી દરમિયાન જે જિગ્નેશભાઈ મેવાણીનો જે પ્રશ્ન હતો અને એ પ્રશ્નના જવાબમાં પણ પૂરતી માહિતી આપી હતી। સાથે સાથે જે એમનો આક્ષેપ હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવ રાખે છે। હું કહેવા માંગુ છું કે જિગ્નેશભાઈ મેવાણી જે પોતે ધારાસભ્ય હોવાથી અને જ્યારે પણ એટ્રોસિટીની બેઠક હોય છે એ કલેક્ટર કચેરી પણ ઉપસ્થિત નથી રહેતા। સાથે સાથે જ્યારે એ બેઠક દર 3 મહિને સચિવના અધ્યક્ષતામાં હોય છે અને દર 6 મહિને જે સીએમ સાહેબના અધ્યક્ષતામાં હોય છે ત્યારે પણ ઉપસ્થિત રહેતા નથી। ત્યારે સમાજ માટેની જે વાત લઈને નીકળે છે તેમને બોલવાનો કોઈ અધિકાર